અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના દેવતી ગામ પાસે આવેલ નીમવાડીમાં મારી પતંગ મારી ઢીલના નામથી સ્વાતિ નામની નારીવાદી સંસ્થા જે ગ્રામીણ વિસ્તારોમાં કિશોરીઓ મહિલાઓ વિરુદ્ધ હિંસા તેમજ આરોગ્ય શાસન સંબંધિત સમસ્યાઓ પર કામ કરે છે, જેને લઈને સુરેન્દ્રનગર અને મહીસાગર જિલ્લાની કિશોરીઓ જેમાં સૌથી વધુ કિશોરીઓ સાથે એક પરિવર્તનકારી પહેલ કરી રહ્યા છે. ડિજિટલ દુનિયામાં તેમની ભાગીદારી જેવા વિષયો પર 3 દિવસીય સેમિનાર જેમાં 16 થી 20 વર્ષની કિશોરીઓ સાથે 19 થી 20 ડિસેમ્બર સેમિનાર રાખવામાં આવ્યો છે, જેમાં કિશોરીઓ અલગ અલગ વિષયો પર અભ્યાસ કરી રહી છે. મારી પતંગ મારી ઢીલ સ્વાતિ નામની નારીવાદી સંસ્થા ગુજરાતના સુરેન્દ્રનગર અને મહીસાગર જિલ્લાની કિશોરીઓ સાથે એક પરિવર્તનકારી પહેલ રજૂ કરી રહી છે. આ ઉત્સવનો ઉદ્દેશ્ય પ્રાયોગિક પ્રવૃત્તિઓ, પરિપ્રેક્ષ્ય નિર્માણ સત્રો અને ઉત્સવની ભાવના દ્વારા પ્રદેશી યુવાન છોકરીઓને જોડવા અને પ્રેરણાનો અનુભવ થશે. તેમનો ધ્યેય એક સુરક્ષિત અને સહાયક વાતાવરણ બનાવવાનો છે, જ્યાં છોકરીઓ તેમની ઓળખ શોધી શકે, એજન્સીની સમજ મેળવી શકે અને તેમની સુખાકારી અને અધિકારો સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓની ઊંડી સમજ વિકસાવી શકે. સાંસ્કૃતિક ધારણાઓ, સામાજિક અપેક્ષાઓ અને શિક્ષણની મર્યાદિત પહોંચ ઘણીવાર તેમની વૃદ્ધિ અને વિકાસને અવરોધે છે. આ સાંસ્કૃતિક મહોત્સવ છોકરીઓમાં એકતા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિને પ્રોત્સાહન આપીને આ મુદ્દાઓને ઉકેલવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. મુખ્ય કાર્યક્રમ 3 દિવસ સુધી ચાલશે અને તેમાં વિવિધ પ્રવૃત્તિઓ અને અનુભવો શ્રેણીઓ જોવા મળશે. આ કાર્યક્રમનું લક્ષ્ય વિવિધ પરિણામો હાંસલ કરવાનું છે, જેમ કે આત્મસન્માનમાં વધારો, શારીરિક સકારાત્મકતા તેમજ સ્ત્રી અભિવ્યક્તિ અને સર્જનાત્મક કૌશલ્યો અને વિવિધ ડિજિટલ સ્પેસને સુરક્ષિત રીતે નેવિગેટ કરવું જેવા વિવિધ ઉદ્દેશ્યોને હાંસલ કરવા સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ છોકરીઓને રોજબરોજના પડકારોને ઓળખવા અને નેવિગેટ કરવા માટેના સાધનો, જ્ઞાન અને આત્મવિશ્વાસ પ્રદાન કરશે. ના લેવાય. આ અમે ખાલી તમને બતાવવા માંગતા હતા, લગ્ન તો સાદી રીતે પણ થઈ શકે છે. તો મારું નામ પૂનમ કથુરિયા છે અને હું સ્વાતિ સંસ્થામાં કામ કરું છું. હાલ અમે અહીંયા 2 જિલ્લામાંથી 100થી વધારે છોકરીઓ અહીંયા 3 દિવસથી હાજર છે અને એક ચર્ચા જે છોકરીઓના સવાલોમાંથી ઊભી થઈ છે કે ભાઈ અમારા કરિયરનું શું, અમારા શિક્ષણનું શું, વહેલી ઉંમરના લગ્નનું શું. કારણ કે છોકરીઓને ક્યાંક એવું લાગે છે કે અમારું ભવિષ્ય તો ઘરકામમાં જ બંધાઈ જાય છે અને ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રની જે છોકરીઓ છે એમને આ બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે, કારણ કે મોબાઈલ ફોન, ડિજિટલ મીડિયા એ બધી વસ્તુઓથી યા તો એ વંચિત રહી જાય છે યા પછી કોઈક વાર એ લોકો જોખમમાં પણ પડી જાય છે. તો અહીંયા અલગ અલગ શૈક્ષણિક સત્રો દ્વારા અમે ડિજિટલ મીડિયાને સેફલી કેવી રીતે વાપરવું, કયા પ્રકારની છેડતી પબ્લિક સ્પેસીસમાં અથવા જાહેર ક્ષેત્રોમાં થાય છે એની પણ ચર્ચા થઈ. કોની સાથે ચર્ચા કરી શકાય અને આની બહાર ચર્ચા લાવીએ તો જ આપણું જાહેર ક્ષેત્રનું છેડખાની કે જે એબ્યુઝ થાય છે એ અટકશે. એ પ્રકારની ઘણી બધી ચર્ચા. અને એ સિવાય લગ્ન જીવન કેવું હોવું જોઈએ, 2 પાર્ટનર્સ વચ્ચે સમાનતાનો આપણું અર્થ શું છે. આજે છેલ્લા સત્રમાં તો એની એક બહુ જ લાંબી એક ચર્ચા ચાલી અને છોકરીઓ દ્વારા બહુ યોગ્ય રીતે કહેવામાં આવ્યું કે દહેજ ના જોઈએ, નાની ઉંમરમાં લગ્ન ના જોઈએ, છોકરીઓ કેવલ ઘરકામ કરે એવું પણ ના જોઈએ અને એક પ્રેમવાળો સંબંધ અમને. હું મહીસાગર જિલ્લામાંથી સંતરામપુર તાલુકામાંથી આવું છું. મારું ગામ ઝાલાપાદડી છે અને હું અહીંયા સ્વાતિ સંસ્થામાંથી આવી છું. ત્યારે અહીંયા ભારતીય સંસ્કૃતિની મહિલાઓ વિશે અમને જાણકારી મળી તથા ચિત્રકલા અને જેમ કે મહિલા પર થતા અત્યાચારોને દૂર કરવા માટે અત્યંત પગલાં લેવા જોઈએ. જ્યારે અમને અનેક પ્રવૃત્તિઓ કરાવી, જેમ કે મારી ઢીલ મારી પતંગ, એટલે કે મારી ઢીલ એ મારા હાથમાં છે અને પતંગ એ સપનામાં છે. મારું નામ જાદવ વૈશાલી છે. હું પાટડી તાલુકામાંથી આવું છું. સુરેન્દ્રનગર જિલ્લો છે. અહીંયા અમારો આ જે પ્રોગ્રામ હતો એનું નામ મારી પતંગ મારી ઢીલ હતું. એટલે મારી પતંગ મારી ઢીલ એટલે કે મારું જીવન અને મારે કઈ રીતે છૂટી જોઈએ તે માટેની અહીંયા વાત કરવામાં આવી હતી અને કિશોરીઓને શીખવાડવામાં આવી હતી. તેમાં બી અલગ અલગ જિલ્લાઓ અને તાલુકામાંથી લેવામાં આવી હતી. એ મહીસાગર અને પાટડી એટલે સુરેન્દ્રનગર બાજુ છે. અહીંયા કણે છોકરીઓને એ શીખવાડવામાં આવ્યું કે તે પોતે આગળ કેમ વધવા, ક્યાં જવા માંગે છે, તે પોતાને ક્યાં જોવા માંગે છે, કે સ્ત્રી પર જ બધા અત્યાચાર થાય છે, કોઈ પુરુષ પર થોડા થાય છે. એમ કે ઘરનું કામ કરવું તો માત્ર એ સ્ત્રીએ જ કરવું, પુરુષે નહીં કરવું, એમ એવું ક્યાં લખેલું છે. એ દ્વારા અમે એવા નાટક પણ તૈયાર કરાયા અને ડાન્સ પણ તૈયાર કરાયા અને છોકરીઓને અલગ અલગ એક્ટિવિટી પણ કરાવી.
જેમાં જે છોકરીઓ શરમાતી હોય કે નહીં એ તો બહુ ગંદી વસ્તુ છે, આ ન બોલી શકાય છોકરીઓથી, તો છોકરાને બધી છૂટી હોય છે, બોಯ್સ બધું બોલી શકે છે. એટલા માટે અમે છોકરીઓને એક્ટિવિટી એવી ઘણી બધી પ્રકારની એક્ટિવિટી કરાવી, તેના સેશન ચલાવ્યા અને છોકરીઓને આત્મવિશ્વાસ આપ્યો કે આપણે પણ કંઈક છીએ, આપણા જીવનમાં આપણે પણ કંઈક છીએ અને આપણે આગળ વધીએ. મારું નામ ભગી હરસિદ્ધિ છે અને હું મહીસાગરથી આવું છું, સંતરામપુર તાલુકાથી, અને હું વેટેનરી મારી પતી ગઈ છે તો હું જોબની બી તૈયારી કરું છું. અમે અહીંયા આવ્યા કૃષ્ણાબેનની જોડે તો અમને બહુ બધું શીખવા મળ્યું છે અને જે કરવા માગતા હતા એ બી અમે કરી શકીએ એટલો અમને આત્મવિશ્વાસ આવ્યો. અને જો અમે આ લગ્નમાં જે બાળ લગ્ન થાય છે અને દહેજ એ બધું થાય છે એ બધું બદલાવવું જોઈએ. મારું નામ ખુશી છે, હું મહીસાગર જિલ્લાના કાલીબેલ ગામમાંથી આવું છું. અમે જ્યારે અહીંયા આવ્યા તો મતલબ મારી પતંગ મારી ઢીલ એવો ટૉપિક હતો. અમને પહેલાં ખબર નહોતી કે અહીંયા આવીને શું થશે. અમે જ્યારે અહીંયા આવ્યા તો અમને બહુ ઉત્સાહ હતો કે અમે અહીંયા આવ્યા, અમે કંઈક કરી શકીશું. અહીંયા અમને લેક્ચર આપવા માટે બહુ બધા મેડમો આવ્યા. તેમણે અમને અમારી લાઈફ વિશે જે મતલબ અમને નહોતી ખબર એ અમને કીધું, અમને નવું જાણવા મળ્યું. અને જે હમણાં મતલબ આ મેરેજની એક્ટિવિટી કરી તેમાં બહુ બધું એવું બતાવવામાં આવ્યું કે જે આપણને નથી ગમતું, જેમ કે વિદાય, એક છોકરી જ કેમ પોતાના ઘરેથી જાય છે. બીજું કે જે દહેજ પ્રથા છે તે બંધ કરવી જોઈએ. JDC ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા, સાણંદ.